પંજાબ નેશનલ બેંક ભીડભંજન શાખામાં કેવાયસી માટે ટ્રસ્ટની આપેલી ફાઇલ ગુમ થતાં પોલીસ સમક્ષ રાવ. પંજાબ નેશનલ બેંક ભીડભંજન શાખા ખાતે પ્રશાંતદીપ સેવા વિકાસ ટ્રસ્ટનું એકાઉન્ટ આવેલું છે, જેનું કેવાયસી કરવાનું હોય જે માટે ટ્રસ્ટની ફાઇલ બેંકને આપી હતી. બાદ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રતાપસિંહ બારડ ગયા હતા અને બેંક ખાતે પૈસા ઉપાડવા માટે ચેક નાખ્યો હતો, ત્યારે કેવાયસી થયું ન હતું અને ટ્રસ્ટની ફાઇલ ગુમ થઈ હોવાના કારણે તેમનો ચેક રિટર્ન કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને પ્રતાપસિંહ બારડે બેંકની બેદરકારી સામે નીલમબાગ પોલીસ મથક ખાતે અરજી કરી હતી. પ્રતાપસિંહ બારડ, પ્રશાંતદીપ સેવા વિકાસ ટ્રસ્ટ એવી ફાઇલ આપેલી હતી કેવાયસીમાં માર્ચ મહિનાની અંદર. 144 પાનાની ફાઇલ હતી. 144 પાનાની ફાઇલ ખોવાઈ જતાં, બેંકમાંથી ખોવાઈ જતાં તેઓનો મેં ચેક અત્યારે પૈસા લેવા માટે આપેલ. એમાં મને એવી રીતે જાણ કરવામાં આવી કે તમારી કેવાયસી હજી સુધી તૈયાર થઈ નથી. કેવાયસીની ફાઇલ ગોતવામાં આવી, કેવાયસીની ફાઇલ મળી આવી નથી. ત્યારબાદ દૂસરી કેવાયસીની ફાઇલ મારી પાસે માગવામાં આવી અને ચેક મારો રિટર્ન કરવામાં આવ્યો, કેશ મને આપવામાં આવી. પછી મેં કીધું કે ભાઈ ફરી વખત કેવાયસીના પાનના 144 પાનાની ફાઇલમાં મારે ઓછામાં ઓછી 200 ફાઇલ આપવી પડે. આની અંદર મારે મિટિંગ બોલાવવી પડે, બધા ટ્રસ્ટીઓને હાજર કરવા પડે, બધા ટ્રસ્ટીઓની ફાઇલ તૈયાર કરવી પડે. એની માટે હવે મારા થોડો ટાઈમ લાગે. આ જવાબદારી કેવાયસીની ફાઇલ જે ખોવાઈ ગઈ એ અમારી કોઈ જવાબદારી રહેતી નથી. જવાબદારી તમારી રહેશે, તમારી બેંકમાંથી ખોવાયેલી છે. એની માટે જવાબદાર તમે છો. તમારા ફાઇલ તમે ત્યાંથી ગોતીને અમારા રજૂ કરવી પડે. ફરી વખત બીજી કોઈ કેવાયસી દેવા માગતો નથી. બરાબર છે? આ રીતે બેંકની આવી રીતે બેદરકારીના કારણે કેમ એ લોકોની પૈસાની સુટકેસ નથી ખોવાઈ જતી? અમારી અગત્યની ફાઇલો ખોવાઈ જાય છે. અગત્યના ચેક કેમ ખોવાઈ જતા નથી? મોટું પેમેન્ટ કેમ ખોવાઈ જતું નથી? તો એની માટે આ જવાબદાર બેંક છે. તો બેંકની અંદર આવી રીતે બધા બનાવ બને છે તો પછી એમ કે ફ્રોડ થયો તો બેંકના અધિકારીઓ ફ્રોડ કરે છે એવું સાબિત થાય છે આની પરથી. આ કઈ બેંક છે? પંજાબ નેશનલ બેંક છે. આ કઈ જગ્યાએ? શાખા, ભીડભંજન શાખા. ફાઇલ કેટલા દી પહેલાં આપી હતી? ફાઇલ મેં માર્ચ મહિનામાં આપેલી છે.